બેક રાજ્યવ્યાપી જીએસટી કૌભાંડ કેસમાં ભાજપના ધારાસભ્ય ભગા બારડ ફરી ચર્ચામાં આવ્યા છે। રાજકોટમાં ભગા બારડના દીકરા અજય સામે વધુ એક એફઆઈઆર નોંધવામાં આવી છે। ધારાસભ્યના દીકરા અજય અને ભત્રીજા વિજયની કંપની આર્યન એસોસિએટની કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં જે એફઆઈઆર નોંધાઈ હતી તેમાં પણ આર્યન એસોસિએટની સંડોવણી હોવાનું ખુલ્યું છે। ત્યારે અમદાવાદ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આરોપીને પકડવા આજોઠા ગામ પહોંચ્યા હતા। જો કે અમદાવાદમાં ગુનો નોંધાયા બાદથી જ ભગા બારડનો દીકરો અજય, ભત્રીજો વિજય અને રમેશ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે। વિગતો સાથે સંવાદદાતા રોહિત જોડાઈ ગયા છે। રોહિત, આરોપીઓ હાલ ભૂગર્ભમાં છે। રાજકોટમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે જીએસટી કૌભાંડમાં, શું વિગતો? ચોક્કસથી ખાસ તો જે સરકારના જે જીએસટી ચોરી કૌભાંડ જે હતું તેની અંદર ખાસ કરીને વેરાવળના આજોટા ખાતે આવેલી આર્યન એન્ટરપ્રાઇઝ નામની જે ખાસ તો જે કંપની હતી જે ધારાસભ્ય ભગવાન બારડના ભત્રીજો અને તેના સનનું નામ તેની અંદર ખુલ્યું હતું અને ત્યારબાદ વધુ ખાસ તો જે રાજકોટ છે, રાજકોટ પોલીસની અંદર ખાસ કરીને આની ફરિયાદ નોંધાણી છે અને ત્યારબાદ જે પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેને પકડવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે। પરંતુ હાલ જાણવા મળી રહ્યું છે કે આ જે તમામ આરોપી છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસ દ્વારા પણ તેની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે ખાસ તો જે જીએસટી કૌભાંડ ધારાસભ્યના ભત્રીજાઓ અને ધારાસભ્યના છોકરા દ્વારા જે કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને જે જીએસટી કૌભાંડની અંદર મોટો છે ભ્રષ્ટાચાર થયો છે। ત્યારે હવે આ લોકોની ક્યારે ધરપકડ થશે તે હાલ જોવું રહ્યું છે। બિલકુલ રોહિત, આભાર જાણકારી આપવા બદલ।